સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ. પહેલી વખત 8,000 કરોડથી વધુનું બજેટ. બજેટમાં નથી વધારાયો કોઈ પણ પ્રકારનો વેરો. સુરત મહાનગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. ગત વર્ષે 7,848 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, જ્યારે 2024-25ના વર્ષ માટે અંદાજિત બજેટ 8,718 કરોડ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક 5,000 કરોડથી વધુનો રખાયો છે, જ્યારે નવા ઇન્કમટેક્સ સ્ત્રોત વધારવા માટે 525 કરોડનું એસ્ટિમેટ મુકાયું છે. રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ, હેલ્થ અને નવા વિસ્તારના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં જે મહત્વની જાહેરાત થઈ છે તેના પર નજર કરીએ તો પહેલીવાર વિકાસ કાર્યો માટે 4,121 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. તો સુરતીઓ પર કોઈ પણ પ્રકારનો વેરો થોપવામાં આવ્યો નથી. કેવા કેવા વિકાસના કામો થશે તેના પર નજર કરીએ તો સેન્ટ્રલાઇઝ વેસ્ટ ડિસ્પોઝલ માટે 400 કરોડનો પ્લાન્ટ બનશે. BRTS પ્રોજેક્ટ પાછળ 28 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સ્ટ્રીટ લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી પાછળ 131.87 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ 50.61 કરોડનો ખર્ચ થશે. સ્મીમેરની મેડિકલ કોલેજ પાછળ 125.63 કરોડનો ખર્ચ થશે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે 61.95 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 368 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. તો શહેરી વિસ્તારમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ કરોડોના ખર્ચે અનેક વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જેના થકી આગામી વર્ષમાં સુરતીઓને અનેક ફાયદા થશે. ગુજરાત રાજ્યનું $500 બિલિયન નું 2027 માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત 30% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે, સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવેબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને, આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવામાં લોકસભાની ચૂંટણી પહેલાનું આ બજેટ લોકોને બોજારૂપ ન લાગે તેવું રજૂ કરાયું છે. અને સાથે જ ગત વર્ષ કરતા આ બજેટમાં 870 કરોડનો વધારો પણ કરાયો છે. તેવામાં વિકાસલક્ષી ગણાવવામાં આવતું આ બજેટ સુરતીઓને કેટલું પસંદ આવે છે તે જોવું રહ્યું. શૈલેષ ત્રિવેદી, BTV ન્યૂઝ, સુરત.